કોટી કોટી પ્રણામ. ગુરુ મૈયાને મારા કોટી કોટી પ્રણામ. આપ સૌને જય સ્વામી. મિત્રો, છેલ્લા 3 દિવસથી આપણે ચૈતન્યના સાગરની અંદર ડૂબકી મારી રહ્યા હતા. જ્યારે 3 દિવસ અખૂટ પ્રવાહનો લાભ આપણે મેળવ્યો તો મને નથી લાગતું કે મારે કંઈ કહેવાનું બાકી રહે. છતાં આજે આપણા 3 દિવસનો સમય છે ને, એ ખૂબ જ મહત્ત્વપૂર્ણ દિવસ છે. ખૂબ સારામાં સારો સમય છે, જેને આપણે ગોલ્ડન પીરિયડ કહી શકીએ એવો સમય આપણો છે. એ 3 દિવસનું ચૈતન્યનો લાભ આપણે લઈ શક્યા. જે રીતે મોહિતભાઈએ કહ્યું ને કે દરેક વ્યક્તિ અહીં સુધી પહોંચી શકતી નથી. આપણે અહીં સુધી પહોંચ્યા છે એનો અર્થ કંઈક તો આપણી પાસે છે, કંઈક તો પુણ્યનું ભાથું આપણી પાસે છે, અને એટલા જ માટે આપણે સૌ અહીંયા ઉપસ્થિત રહી શક્યા છીએ. તો સૌથી મોટું સૌભાગ્ય તો આપણું એ જ છે કે આપણને 3 દિવસના ચૈતન્યનો લાભ મળ્યો. બીજી મહત્ત્વપૂર્ણ વાત, 3 દિવસથી માત્ર એક જ વાત આપણને યાદ કરાવવામાં આવે છે: ગુરુ સત્તા સૌથી મહાન છે. પરમાત્મા કરતાં પણ ઉપરની વસ્તુ જો કોઈ હોય તો એ છે ગુરુ સત્તા. અને આપણે સૌ એવા ભાગ્યશાળી આત્મા છીએ કે આજે સદગુરુ મળ્યા છે ને, એ કોઈ સામાન્ય હસ્તી નથી. મિત્રો, તો વિચાર તો કરો, આજે એમણે જે બતાવ્યું ને, ઓરાનો ફોટોગ્રાફ બતાવ્યો ને, તો તમે વિચાર કરો કે સમગ્ર વિશ્વમાંથી કોઈ પણ જગ્યાએથી એની સામે ચેલેન્જ આવી નથી. એનો અર્થ એમ થાય કે આ ગુરુ શક્તિથી મહાન બીજી કોઈ શક્તિ આ ધરતી પર નથી. અને એવી મહાન ગુરુ શક્તિના આપણે શિષ્ય છીએ. તો વિચાર કરો કે આપણે કેટલા ભાગ્યશાળી આત્મા હશે કે અહીં સુધી પહોંચી શક્યા, એના શિષ્ય બની શક્યા. પરંતુ મહત્ત્વપૂર્ણ વાત તો હવે એ છે કે પહોંચી જવું તો અહીંયા સુધી સહેલું છે, પરંતુ એની સાથે જોડાયેલા રહેવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. એ જો ન થાય તો અત્યાર સુધી કરેલું બધું વ્યર્થ થઈ જશે. એટલે આપ સૌને એક જ વિનંતી કરું, એ શક્તિનો સાથ મળ્યો છે એને પકડી રાખજો, કદી પણ છોડશો નહીં. એટલું યાદ રાખજો કે એમની આંગળી પકડી છે તો અવશ્ય આપણને અવ્વલ સ્થાન મોક્ષ સુધી પહોંચાડવાના છે જ. એ સંપૂર્ણ ખાતરી રાખી અને જોડાયેલા રહેજો. અનેક વિઘ્ન પણ આવવાના છે, અનેક મુશ્કેલી પણ આવવાની છે, પણ એ મુશ્કેલી તરફ ધ્યાન આપશો નહીં. તમારું મન ભટકાવનાર શક્તિઓ પણ કાર્યરત થઈ ગઈ છે. એ તો દુનિયાનો વ્યવહાર છે કે જ્યાં દૈવી શક્તિ હોય ને, ત્યાં આસુરી શક્તિ પણ હોય છે. એટલે આસુરી શક્તિઓ તમને ભટકાવવા માટે સંપૂર્ણ પ્રયત્ન કરશે, ભરપૂર પ્રયત્ન કરશે, પરંતુ એનાથી આપણે ભટકવાનું નથી. જો ભટકી ગયા તો ગયા, અને જોડાયેલા રહ્યા તો નિશ્ચિત માનજો કે બેડો પાર થઈ ગયો. જય બાબા.